સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં આવેલા જાહેર તળાવમાં ગેરકાયદેસર રીતે માટી પુરાણ કરીને રસ્તો બનાવવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે। ગ્રામજનો વતી વિક્રમસિંહ પરમારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લિખિતમાં અરજી આપી તાત્કાલિક તપાસની માંગ કરી છે। નાગરિકોનો આક્ષેપ છે કે તળાવમાં થઈ રહેલા આ પુરાણ માટે ગ્રામ પંચાયત પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવામાં આવી નથી। તળાવમાં માટી પુરાણ થવાને કારણે પાણીના સંગ્રહની ક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે, જેનાથી ભવિષ્યમાં ભૂગર્ભ જળસ્તર નીચા જવાની અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ગ્રામજનોએ આ ઘટનાને જાહેર મિલકત પરનું અતિક્રમણ ગણાવીને કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આરટીઆઈ અને કાનૂની રાહે લડત આપવાની પણ ચેતવણી આપવામાં આવી છે। ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે ને, અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે રસ્તો। હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026 રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી। તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે, પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ। બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે, તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં। તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી। તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે, પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી।